આ બિલ્ડિંગમાં છે કે નહીં દાખલ કરેલી છે. તો આ બિલ્ડિંગમાં જવાનું છે, પહેલો માળે છે. તો સામે દેખાય છે તે નવું બિલ્ડિંગ, તો ત્યાં ટૂંક સમયમાં ના શિફ્ટ થવાનું છે. તો અત્યારે હવે સારું છે એમ કહે છે, કાલ તો કે સારું નહોતું એટલે હવે 10-11 વાગે રજા થશે 2-3 કલાક પછી. તો અત્યારે હું જો બહાર બેઠો છું, આ વોર્ડની બહાર બેઠો છું. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો એક નવા જ વિડીયોમાં. આપણા ગુજરાતીમાં કહેવત છે કે દુબળાને 2 જેઠ મહિના હોય, કારણ કે આજે એમાં સાથે એવું જ બની ગયું છે. તો કે તમને બધાને ખબર જ હશે કે 20 દિવસ પહેલાં આર્યને દાખલ કર્યો હતો મોવા વડલી, ત્યાં એનું ઓપરેશન કરાવ્યું હતું. તો ત્યાંથી માન હજી અમે નવરા થયા, તો આજે આર્યની મમ્મીને દવાખાને દાખલ કરી છે, લાલ દવાખાને. તે ભાવનગરમાં આવેલી છે, સરટી હોસ્પિટલ તરીકે આપણે બધા ઓળખીએ છીએ, પણ લાલ દવાખાના તરીકે ફેમસ છે. તો ત્યાં એને દાખલ કરેલી છે અને આજે બીજો દિવસ છે દાખલ કરી એનો. ને હું અત્યારે ઘરે આવ્યો છું ખાલી નાવા ધોવા. તો અત્યારે હું દવાખાને જાઉં છું અને તમને બતાવીશ દાખલ કરેલી છે, શું બીમારી છે એમ. તો તમે બધા પ્રાર્થના કરો કે જલ્દી સારું થઈ જાય, અને આવું કહેવાય ને કે દુઃખના ડુંગરા જે તૂટી પડ્યા ને એ જલ્દી સારા થઈ જાય. તો હું સીધો જાઉં છું દવાખાને, તમે બના રહેજો વ્લોગમાં. અત્યારે હું આવી જઉં છું દવાખાને અને નીચે ઊભો છું પાર્કિંગમાં, ને ગાડી મૂકી છે. તો હવે ઉપર જવાનું છે. આ બિલ્ડિંગમાં છે કે નહીં દાખલ કરેલી છે. તો હવે આ બિલ્ડિંગમાં જવાનું છે, પહેલો માળે છે. ને આખું તમે જોઈ શકો છો કે પાર્કિંગ છે, ને સામે છે જૂની બિલ્ડિંગ, જ્યાં પહેલાં ઓપીડી બધું દાખલ કરવામાં આવતા. અને અત્યારે એમ કહેવાય ને અલગ અલગ વિભાગ પડી જશે. ને અમુકને અહીંયા રાખે છે અને અમુકને બીજે રાખે છે. તો અત્યારે અમારે અહીંયા વારો આવ્યો છે દાખલ થવાનો. તો જો અમે ઓલી એસી છે ને ઉપર પહેલો માળ છે, ત્યાં આગળ એડમિટ કરેલા છે. ત્યાં અમે જવાનું છે. આખો છે દવાખાનાનો કહેવાય ને કે લુક છે આખો. અને આમે બસ છે અને ડોનેટ માટેનું આપણે લોહી બોઈ દેવાનું હોય તો અત્યારે અહીં ઊભો છું બહાર, ને વરસાદ પણ આવે એવું થઈ ગયું છે. વાદળા ખાલી જામી જશે અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. આવે એટલે વરસાદ ભૂકા કાઢી નાખશે એવો આવશે. કાંઈ વાંધો નહીં, વ્લોગમાં બનાવી રહેજો. ઉપર જઈને જોઉં છું કે વિડીયો ઉતારવાની મનાય છે કે નહીં. જો મનાય છે તો આપણે વિડીયો નહીં ઉતારીએ, બનાવી રહેજો વ્લોગમાં. અત્યારે છું લિફ્ટની અંદર, જોઈ શકો છો આખી લિફ્ટ છે ને દવાખાને પહોંચી ગયું છું. તો સામે દેખાય છે નવું બિલ્ડિંગ, તો ત્યાં ટૂંક સમયમાં ના શિફ્ટ થવાનું છે. અને ત્યાર પછી ત્યાં બધે ઓપરેશન ઓપીડી બધી શરૂ થવાની છે. તો એ જો બિલ્ડિંગ હજી નવું જ બન્યું છે. અમે જતા રિપોર્ટ કરાવવા, તો રિપોર્ટ આવી જશે. કેમ છે જો અત્યારે હવે સારું છે એમ કહે છે, કાલ તો કે સારું નહોતું. સામે બિલ્ડિંગમાં જવાનું છે, ત્યાં આપણો ખાટલો છે. રિપોર્ટ કરવા જતા, રિપોર્ટ કરીને જ હાલ આવી છીએ. હજી રજા તો કાંઈ થાય નહીં આજ તારીખમાં. કેમ લાગે આ થશે રજા? હવે ડૉક્ટરો જો જોઈ લે રિપોર્ટ કે બધા ઓકે છે તો રજા થાય, નકર પછી કાલ રજા થાય. હવે ખાટલે વહી જઈએ આપણે. તો મિત્રો અત્યારે 8 વાગી જશે, 8 ને રજા અમારે થવાની હતી પણ થોડુંક મોડું છે, એટલે હવે 10-11 વાગે રજા થશે 2-3 કલાક પછી. તો અત્યારે હું જો બહાર બેઠો છું, આ વોર્ડની બહાર બેઠો છું. આપણે અંદર તો શૂટિંગની મનાય છે, એટલે અંદર કંઈ શૂટિંગ ઉતર્યું નથી. બહાર જે મેન જે પોઈન્ટ છે એ આપણે વિડીયોમાં કવર કર્યા છે. બાકી કાંઈ બીજું કાંઈ શૂટિંગ ઉતાર્યું નથી, એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. અત્યારે તો બહાર બેઠો છું અને રજા થાય ત્યારે જોયું છે. અત્યારે તો બહાર બેઠો છું. તો ફાઇનલી મિત્રો રજા થઈ ગઈ છે અને દવાખાનાથી અમે ઘરે આવ્યા છીએ. અને 2 દિવસ દવાખાને હતા અને અત્યારે અમે આવી ગયા છીએ ઘરે. અને રાતે લગભગ તો મોડું થઈ ગયું હતું બહુ જ, એટલે કે રાતે આપણે વિડીયો બનાવ્યો નહોતો. તો તમને અમારો વિડીયો કેવો લાગે ખાસ કમેન્ટમાં જણાવજો. તો બસ આજ માટે આટલું જ છે. તો પછી પાછા મળશે બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.